પ્રાર્થના કરીએ આપણે. જીવતા ઈશ્વર, તમારું વચન અત્યારે અમારી સાથે વાત કરે એવી વિનંતી છે અને મને તમારું વચન બોલવાના માટે કૃપા આપો. સાંભળનારાઓના હૃદયો અને મનોની સાથે તમારો પવિત્ર આત્મા વ્યવહાર કરે એવી મારી પ્રાર્થના છે. અને જેઓની આ અઠવાડિયામાં વરસગાંઠ છે તેઓને તમે નવા વર્ષનો આનંદ આપજો, આશીર્વાદ આપજો. જેઓ માંદા છે તેઓને તમે કૃપા કરીને તમારા નામમાં સાજાપણું આપો. માંદગીના સમયમાં સહન શક્તિ આપો. તમારી કૃપા અનુભવવાના માટે સહાય કરો. ઈસુના નામમાં પ્રાર્થના સાંભળો. આમેન. ખાસ માફી ચાહું છું, આજે ગળામાં દુખાવો છે, બોલવાની પણ તકલીફ છે. અને એગ્નેસ એવું કીધું હતું કે બધું લખીને બતાવી દો એટલે બધા વાળા ફરતી વાંચતા જ જાય, અથવા તો મૂંગા માણસો ઈશારાથી જે રીતે કંઈક કોમ્યુનિકેટ કરે એ રીતે આજે સંદેશો આપજો એવું કીધું હતું, પણ હું બોલવા પ્રયત્ન કરું છું. યુના પ્રબોધકનું જે પુસ્તક આપણે વાંચ્યું છે અને એ વાત આપણા માટે જાણીતી છે કે યુના માછલીના પેટમાં 3 રાત અને 3 દિવસ રહ્યો. ઘણી બધી વખત આપણે એ ગીત પણ ગાઈએ છીએ કે યુના કે જેને ઈશ્વરે નિનવે નગર મોકલ્યો અને લોકો મને મારશે એ બીકે યુના ભાગી ગયો. પણ અહીંયા આજે આપણે જે પ્રભુનું વચન સમજવા માંગીએ છીએ તે બહુ અજાયબ જેવું છે અને તે આ પ્રમાણે છે. યહોવાનું એવું વચન અમીરતાઈના દીકરા યુના પાસે આવ્યું કે પહેલી જ કલમમાં લખવામાં આવ્યું છે. જ્યારે હું આ વચન વાંચતો હતો, સૌથી પહેલી બાબત જે આપણને જાણવા મળે છે તે એ છે કે મારો અને તમારો ઈશ્વર એ જીવંત ઈશ્વર છે. મારો અને તમારો ઈશ્વર એ વાત કરનાર ઈશ્વર છે. એ એવો ઈશ્વર છે કે જે પોતાનું વચન પોતાના લોકોની પાસે મોકલે છે. તમે જો બાઇબલ વાંચો તો બીજું રાજા 14 અને 25 એમાં આ યુના પ્રબોધકની વાત લખવામાં આવેલી છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા તેના 793 વર્ષ પહેલા આ યુના પ્રબોધક એની સેવાઓ રહી હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા તેના 793 વર્ષ પહેલા. અને આ યુનાના શબ્દોનો અર્થ થાય છે કબૂતર. અને આ યુના પ્રબોધક ની પાસે પ્રભુનું વચન આવ્યું. એનો અર્થ એ છે કે ઈશ્વર માણસની સાથે વાત કરવાની ઈચ્છા રાખે છે. બાઇબલ એવું કહે છે કે માણસ તે કોણ કે જેની તું મુલાકાત લે, અને છતાં ઈશ્વર મારી અને તમારી મુલાકાત લે છે. પ્રભુ શું કરે છે? પોતાનું વચન મારા સુધી મોકલે છે. મારી વાત સાંભળ, મારી વાત સાંભળ, મારા દીકરા મારું સાંભળ, મારી દીકરી મારી વાત સાંભળ. આ ઉચ્ચ રાજ્યાસન પર બિરાજમાન ઈશ્વર મારી પાસે આવે, મારી પાછળ આવે અને મને કહે કે મારી વાત સાંભળ. એનું કારણ એ છે કે આ પ્રભુને પોતાના લોકને જોઈને અનુકંપા થાય છે. એને બહુ પ્રેમ ઉપજે છે. મારા લોક ક્યારે મારી વાત સાંભળે અને હું કહું છું એમ કરે અને મારા અમાપ્ય આશીર્વાદો તેઓના ઉપર ઉતરી આવે. એ એક અનુકંપા, એક પ્રેમ, એક લાગણી, એના માટે ઈશ્વર પોતાનું વચન મારીને તમારી પાસે મોકલ કરે છે. યુનાને માટે એક ખાસ સેવાને માટેનું વચન હતું
આપણા માટે કદાચ અલગ હોઈ શકે, આપણા માટે બીજું હોઈ શકે, પણ ઈશ્વર પોતાનું વચન પોતાના લોકોની પાસે મોકલે છે. અને મારો ઈશ્વર આજે બદલાઈ ગયેલો ઈશ્વર નથી, આજે ચૂપ થઈ ગયેલો ઈશ્વર નથી, પણ આજે પણ ઈશ્વર બોલે છે. આજે પણ ઈશ્વર પોતાની વાત આપણી આગળ લાવે છે. આજે પણ ઈશ્વર હક માર્યા કરે છે. આજે પણ ઈશ્વર કહે છે, મારા દીકરા તું સાંભળ. પણ હકીકત શું છે ખબર છે? જ્યારે ઈશ્વર ઈચ્છે છે કે હું અને તમે એની ઈચ્છા પ્રમાણે કરીએ, ત્યારે બીજી કલમમાં લખવામાં આવ્યું છે, યુના 1 અને 2, વચન આવું હતું, ઉઠ, મોટા નગર નીનવે જા ને તેની વિરુદ્ધ પોકાર કર, કેમ કે તેઓની દુષ્ટતા મારી આગળ આવી છે. પણ ત્રીજી કલમમાં લખવામાં આવ્યું છે, પણ યુના યહોવાની હજૂરમાંથી તાર્સીસ નાસી જવાને ઉઠ્યો. યુના યહોવાની હજૂરમાંથી તાર્સીસ નાસી જવાને ઉઠ્યો. ઇટ મીન્સ કે યુના ઈશ્વરની હજૂરમાં જીવતો હતો. એનો મતલબ એ કે ઈશ્વરની પ્રેઝન્સ, ઈશ્વરની મધ્યસ્થી, ઈશ્વરનું વચન એની આજુબાજુ હતું, અને ત્યાંથી આ માણસ ભાગી રહ્યો છે. તમે જો ઈશ્વરના વચનનો અભ્યાસ કરો, જૂના કરારમાં જે બીજું રાજા 2 અધ્યાય ને 3જી કલમમાં લખવામાં આવ્યું છે, એ સમયમાં જે પ્રબોધકોની એક ટોળી હતી, એક પેનલ હતી, પ્રબોધકોની એક ટીમ હતી. આ ટીમનો યુના એક સભ્ય હતો. He was one of the member of these prophets. તમે જો 9મી કલમ વાંચો, તમારામાંથી કોઈ વાંચશો? યુના પ્રબોધકનું પુસ્તક 1લો અધ્યાય ને 9મી કલમ. આ વચન એવું બતાવે છે કે યુના બહુ સ્પષ્ટ હતો કે ઈશ્વર કોણ છે. એ જાણતો હતો કે ઈશ્વર કેવો છે. સમુદ્ર અને કોરી ભૂમિનો કરતા ઈશ્વર, એનો હું ભક્ત છું. એક ભક્ત, એક પ્રબોધકોની ટીમની એક વ્યક્તિ જે ઈશ્વરની હાજરીમાં રહે છે, એવી વ્યક્તિ પ્રભુના વચનમાંથી ભાગી રહ્યો છે. ને તમને ખબર છે, આજે કેટલા બધા લોકો પણ ભાગી રહ્યા છે, કેટલા બધા ખ્રિસ્તીઓ પણ ભાગી રહ્યા છે, કેટલા બધા કે જેમની પાસે આખું બાઇબલ છે, એ લોકો પણ ભાગી રહ્યા છે. યુના પ્રબોધકની જેમ એક પ્રબોધક હતો, પ્રબોધકોની ટીમનો સભ્ય હતો. 9મી કલમમાં એ કહે છે, મને ખબર છે કે કોરી ભૂમિ અને સમુદ્રનો બનાવનાર ઈશ્વર, એનો હું ભક્ત છું. 3જી કલમ એવું કહે છે કે યહોવાની હજૂરમાંથી એ ભાગ્યો, ભાગી જવાના માટે ઉઠ્યો. અને લોકો આજે પણ ભાગી રહ્યા છે. વચન આવે છે, મારી દીકરી તે કેટલા દિવસથી બાઇબલ વાંચ્યું નથી, બધી ખબર પડે છે મારે બાઇબલ વાંચવું જોઈએ, પણ આપણે જાણી જોઈને ભાગીએ છીએ, આપણું મન કઠણ કરીને ભાગીએ છીએ, ખાસ નૂર ચૂકવીએ છીએ, પૈસા આપીને ભાગીએ છીએ. ત્યારે આ પ્રભુનું હૃદય રડતું હોય છે, બહુ દુઃખી હોય છે. ક્યારે મારા દીકરાઓ મારું સાંભળે, હું કહું છું એવું કરે ને મારો આશીર્વાદ મેળવે. બાઇબલ એવું કહે છે, યુના પ્રબોધકની પાસે યહોવાનું વચન આવ્યું, અને 3જી કલમ લખે છે કે તે ઈશ્વરની હજૂરમાંથી નાસી જવાને માટે ઉઠ્યો. ને લિટરલી, વાસ્તવિકતાથી આજે
મંડળીના કેટલા બધા લોકો દેવના વચનને સારી રીતે જાણે છે, તેઓની પાસે બાઇબલ છે, દેવનો પવિત્ર આત્મા મુસાફરીમાં, સંદેશામાં, કોઈકની વાતચીત દરમિયાન, કોઈકની સાક્ષી દરમિયાન એની સાથે વાત કર્યા કરે છે. ને છતાં કેટલા બધા લોકો આજે ઈશ્વરથી દૂર ભાગી રહ્યા છે, જાણી જોઈને ભાગી રહ્યા છે. પ્રભુને મૂકીને તેઓ દૂર જઈ રહ્યા છે. ઈશ્વરનું વચન આજે આપણી પાસે કેવું આવે છે? 2 તિમોથી તેનો 2 અધ્યાય 19 થી 22 કોઈ જોરથી વાંચશો. 2 તિમોથી 2 અધ્યાય 19 થી 22. છે તેઓને પ્રભુ ઓળખે છે, અને આ પણ કે જે કોઈ ખ્રિસ્તનું નામ લે છે તેણે પાપથી દૂર રહેવું. બસ આવું વચન આવી રહ્યું છે. જે કોઈ ખ્રિસ્તનું નામ લે છે એને પાપથી દૂર રહેવું. આપણે જાણીએ છીએ પાપ શું છે, અને વચન, દેવનું વચન આજે આવે છે, જો તમે મારું નામ જાણો છો તો તમે પાપથી દૂર રહો. મોટા ઘરમાં કેવળ સોના રૂપાના જ નહીં, પણ લાકડાના તથા માટીના પાત્રો પણ હોય છે. તેઓમાંના કેટલાક ઉત્તમ કાર્યોને માટે ને કેટલાક હલકા કાર્યોને માટે હોય છે. એ માટે જો કોઈ પાછલાથી પોતાને દૂર રાખીને શુદ્ધ રહે, ઉત્તમ કાર્યને સારું પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી તથા સર્વ સારા કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે. 1 મિનિટ. પ્રભુનું વચન આવું પણ આવે છે કે જો તમે પાછલાથી પોતાને દૂર રાખશો, પાછલા જીવનથી, પાછલા પાપોથી, અને જો તમે શુદ્ધ રહેશો તો તમે મારા માટે એક પવિત્ર પાત્ર થશો. હું તમારો ઉપયોગ કરીશ, મને તમારી જરૂર છે. પણ આપણે પાછા ત્યાં જ એ જ જૂના જ પાપોમાં, કારણ કે આપણને એ ગમી ગયા છે, કારણ કે આપણને એ પાપો વાલા લાગી રહ્યા છે. પ્રભુનું વચન આંસુ સાથે આપણી પાસે આવે છે. મારા દીકરા, તું પાછલાથી પોતાને શુદ્ધ રાખ. તું મારું પવિત્ર પાત્ર બની શકે છે. જો તું મારું નામ જાણે છે તો તારે પાપ કરવું નહીં. 22મી કલમ. થેન્ક યુ. જુવાનીના વિષયોથી નસી જા. અને કેટલા બધા લોકો એવા છે, કદાચ ઉંમરમાં મોટા થઈ ગયા હશે તો પણ એ જ જુવાનીના વિષયો એ લોકોને વહાલા લાગે છે. અને આવા વચનો રોજ રોજ આપણી પાસે આવે છે. મારા દીકરા, જો તું મારું નામ જાણે છે તો તું પાપથી દૂર રહે, પાછલાથી પોતાને શુદ્ધ રાખ, જુવાનીના વિષયોથી તું ભાગી જા. આપણે એ જ પાપમાં પાછા જઈએ છીએ. આપણે યુનાને વાંચતી વખતે એવું વિચારતા હોઈએ કે યુના કેવો માણસ, ઈશ્વરનું વચન સીધે સીધું એની પાસે આવ્યું અને પ્રભુની હજુરમાં એ જીવતો હતો અને તોય નસી ગયો. શું વાંધો હતો નીનવે જવામાં? પણ આજે આપણે કેટલી બધી વખત એ જ યુના બનીએ છીએ, જાણીએ છીએ, છતાં પ્રભુથી દૂર ભાગી રહ્યા છે. માથી 11 અને 28 કે છે, ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સગળા મારી પાસે આવો ને હું તમને વિશ્રામો આપીશ, હું તમને આરામ આપીશ. આ પ્રભુનું વચન છે. જો તમે ભારથી લદાયેલા છો, જો તમે થાકી ગયા છો, જો તમે ભાગી રહ્યા છો, તમે પાછા આવો, હું તમને વિશ્રામો આપીશ. પણ આપણું કામ શું છે? પ્રભુનો નકાર કરવાનો. આપણું જીવન કેવું છે? પ્રભુની હજુરમાંથી દૂર ભાગી જવાનું. આપણું કામ કેવું છે?
આ પવિત્ર બાઇબલને કેટલાય દિવસો સુધી બંધ કરીને મૂકી રાખો. બધે જ ખબર છે મને, પ્રભુનું વચન તો આવ્યા જ કરવાનું છે, કઈ જરૂર નથી. મારે યુના પ્રબોધક બનવું છે, ઉઠીને નાસી જવાના, પ્રભુની હજુરમાંથી ભાગી જનાર. અને આપણે કેટલા બધા કઠણ બનીએ છીએ. આપણે બે કામ કરીએ છીએ, આપણે પ્રભુનો નકાર કરીએ છીએ. એ ઈશ્વર કઈ એટલા મહત્વના નથી, અને ઈશ્વરના વચનનો નકાર કરીએ છીએ. એ વચન મહત્વનું નથી. અને મારે મારું જીવન મારી રીતે જીવવું હોય છે. આપણો પ્રત્યુત્તર આવો હોય છે. બાઇબલ એવું કે છે દેમાસના જીવન વિશે કે દેમાસ આ જગત પર પ્રેમ રાખીને અમને મૂકીને ચાલ્યો ગયો છે. કેટલા બધા લોકો એવા છે કે જેઓ ચાલ્યા જાય છે. સામસોન માટે બાઇબલ એવું કહે છે કે સ્ત્રી પ્રત્યેના પ્રેમને કારણે એણે પ્રભુને છોડી દીધા. વચન તો પ્રભુનું આવ્યા કરતું હતું, પણ એ સ્ત્રી પ્રત્યેના પ્રેમને કારણે એ પ્રભુને છોડી દીધા. તમે જાણો છો આજે હું શા માટે પ્રભુને છોડી દઉં છું? 1 યોહાન 2:15 અને 17 કોઈ વાંચશો? 1 યોહાન 2:15 અને 17. સોળમી કલમમાં આવું લખ્યું છે, કેમ કે જગતમાં જે સર્વ છે એટલે દૈહિક વાસના, આંખોની લાલસા અને જીવનનો અહંકાર તે પિતાથી નથી પણ જગતથી છે. અને હું અને તમે કેટલી બધી વખત આ આંખોની લાલસા, દેહની વાસના અને જીવનનો અહંકાર એ મેળવવાને માટે મારા પ્રભુને મૂકીને ચાલ્યા જઈએ છીએ. પ્રભુનું વચન આવે છે પણ મને સાંભળવાનું ગમતું, કારણ કે મારી આંખ સામે આંખોની લાલસા છે. નવો મોબાઈલ, વધારે સારી નોકરી, વધારે મોટું ઘર, વધારે સારા કપડાં, મોટી બ્રાન્ડના બૂટ, હજુ બીજી વસ્તુઓ, ઘડિયાળ. અને આંખોની લાલસા મને અટકવા દેતી નથી. હું લોકોને જોઉં છું, મારે હોવું જોઈએ છે. હું પેલાને જોઉં છું, મને હોવું જોઈએ છે. હું પેલાને જોઉં છું, મારે હોવું કરવું છે. આંખોની લાલસા મને અટકવા દેતી નથી. પ્રભુનું વચન હું ફેંકી દઉં છું. પ્રભુને હું ના પાડી દઉં છું, મારે નથી સાંભળવું તમારું, કારણ કે મને આંખોની લાલસા ગમી ગઈ છે. અને આજે કેટલા બધા યુના બની રહ્યા છે. વચન તો આવે છે પણ પ્રભુની હજુરમાંથી ઉઠીને નાસી જાય છે. નથી કરવું મારે પ્રભુની ઈચ્છા પ્રમાણે. અને દેહની વાસના, આ જગતમાં જે વાસના છે, જે વ્યભિચાર છે, જે અનૈતિકતા છે, આપણને જોવાનું ગમતું હોય છે, આપણને વિચારવાનું ગમતું હોય છે, ઘણા બધાને એનો અનુભવ કરવાનું ગમતું હોય છે. અને જ્યારે તમે એ કરો છો, આપોઆપ તમે પ્રભુના વચનને ફેંકી દો છો, ઈશ્વરની વાણીને તમે નાખી દો છો. પ્રભુ તમને જ્યાં અટકવાનું કહેતા હોવ છો, આપણે અટકતા નથી, કારણ કે દેહની વાસના એ તરફ હું ખેંચાઉં છું. અને જીવનનો અહંકાર, હું મોટો, હું કરું એ સારું, મેં બનાવ્યું એ સારું, મેં કર્યું એ વધારે સારું, આનું ખરાબ, આ નકામી વ્યક્તિ, આનું કામ બરાબર નહીં, હું સારો, મને લોકો વધારે સારા કે, એમાં ને એમાં હું પ્રભુને છોડીને ચાલ્યો જાઉં છું. અને માટે હું આજે આંખોની લાલસા, દેહની વાસના, જીવનનો અહંકાર એ જ જીવનમાં દોડ્યા કરું છું. હું આજે એવા જીવનમાં જીવી રહ્યો છું કે જે 5 થી 4
18 ને 19 લખવામાં આવ્યું છે. માથી 4, 18 ને 19. અને ત્યાં શું લખવામાં આવ્યું છે? કોઈ વાંચશો? સોરી, માફ કરજો, માર્ક 4 હશે. માર્ક 4, 18 ને 19. વચન તો આવ્યું, પણ 18મી કલમ લખે છે કે કાંટાઓએ આ વચનને દાબી દીધું. વચન આવે છે પણ આ કાંટાઓ એને દાબી. અને આ કાંટા શું છે? આ કાળની ચિંતા. હું પ્રભુનું વચન એટલા માટે પાળવા તૈયાર નથી કારણ કે મને આ કાળની ચિંતા છે. મારે વધારે ડિગ્રી મેળવવી છે. આ વર્ષે બોર્ડની એક્ઝામ છે, માટે બાઇબલ વાંચવાની જરૂર નથી, બોર્ડની જ તૈયારી કરવાની. આ વર્ષે મારે વધારે માસ્ટર્સ ડિગ્રી મેળવવી છે, એટલે પ્રાર્થના કરવાનો સમય નથી. મારે અભ્યાસ કરવો છે, મારે કારકિર્દી બનાવવી છે, જગતમાં મારે આગળ નીકળવું છે, નહીં તો મને નોકરી મળશે નહીં, ઈશ્વર તો કંઈ કરી શકવાના નથી. અને આ કાળની ચિંતા મને પ્રભુથી દૂર લઈ જાય છે. અને લખેલું છે કે દોલતની માયા. અને આ વાસ્તવિકતા બની ગઈ છે. લોકો એકબીજાનો પગાર જાણીને એ કેટલો સારો છે એવું માપી રહ્યા છે. તમારો પગાર ફક્ત 6,000 રૂપિયા છે તો તમારી સામે બીજી વખત જોવાની જરૂર નથી, વધારે વાત કરવાની જરૂર નથી. આ વ્યક્તિને તમે ઓળખો છો, 42,000 રૂપિયાનો પગાર છે, એટલે એ વ્યક્તિ બહુ મોટી બની ગઈ. કારણ કે આપણા બધામાં દોલતની માયાની પાછળ દોડવાની એક દોડ આવી ગઈ છે. અને બીજી બધી વસ્તુઓની ચિંતા, લોભ. માટે બાઇબલ એવું કહે છે, વચન તો આવે છે પણ આપણે આ બાબતોને લીધે એને દાબી દઈએ છીએ. પરિણામ શું આવે છે તમને ખબર છે? યુના પ્રબોધકનું પુસ્તક. ફરીથી આપણે એ અધ્યાયમાં આવી જઈએ. યુના પ્રબોધકનું પુસ્તક, એનો 1લો અધ્યાય અને એની 4th કલમ કોઈ વાંચશો? ત્યાર પછી 12મી કલમ કોઈ વાંચો? તેરમી કલમ. કઈ એક બાબત આ 3 કલમમાં તમને એક સરખી જોવા મળે છે? યુનાને ખબર છે મારા લીધે તોફાન આવ્યું છે. બીજું કઈ એક શબ્દમાં? તોફાન. એક્ઝેક્ટલી. જ્યારે હું પ્રભુના વચનથી દૂર ભાગું છું ત્યારે બાઇબલ એવું કહે છે, પણ યહોવાએ સમુદ્ર પર ભારે વાવાઝોડું મોકલ્યું ને સમુદ્રમાં મોટું તોફાન થયું. અને પછી કલમમાં લખતા ગયા છે કે વધારે ને વધારે સમુદ્ર તોફાની થતો ગયો અને વધારે તોફાન. એ તોફાન કદાચ બાહ્ય આજે નથી હોતું, પગાર ચાલુ રહે છે, તંદુરસ્તી ચાલુ રહે છે, પણ હૃદય અને મનમાં. દાઉદ રાજા ગીતશાસ્ત્ર 32 અને 3 એવું કહે છે,
કે હું જ્યારે ચૂપ રહ્યો ત્યારે મારા હાડકામાં જાણે કે સળો થઈ ગયો હોય એટલી બધી વેદના મને થતી હતી. મારું જીવવું ભારે થઈ ગયું હતું, કારણ કે હું પ્રભુથી દૂર ભાગી રહ્યો હતો. મારું જીવવું મુશ્કેલ થઈ ગયું હતું. હું જાણે કે જીવી શકતો નહોતો. ગીત શાસ્ત્ર 32 અને 3 કોઈ વાંચશો. હું છાનો રહ્યો ત્યારે મારા હાડકા જીર્ણ થયા અને એને કારણે એવું કે છે કે મારા હાડકામાં જાણે કે સળો લાગ્યો હોય એટલો બધો દુખાવો મને થતો હતો. અને માટે જ્યારે હું પ્રભુથી દૂર ભાગું છું ત્યારે તોફાન જીવનમાં આવે છે, એક આંધી આવે છે. પ્રભુ મારા જીવનની શાંતિ, મારો આનંદ લઈ લે છે. તમને ખબર છે આજે કેટલા બધા ખ્રિસ્તીઓ પ્રભુના વચનને સારી રીતે જાણે છે, મારે શું કરવું જોઈએ, પણ તેઓ કરતા નથી. સમય નથી, મજા આવતી નથી, ગમતું નથી, ભૂલી જવાય છે. એમ કરતા 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 આપણે પ્રભુથી ઓર વધારે દૂર જઈ રહ્યા છે. અને છતાં પણ માણસ તે કોણ કે જેની દેવ મુલાકાત લે, અને છતાં પ્રભુ આજે પણ મુલાકાત લેવા તૈયાર છે. યુનાના માટે એક મોટી માછલી તૈયાર રાખી હતી. એ એની સાબિતી છે કે દૂર ભાગતા માણસોને પણ પ્રભુ બચાવવા માંગે છે. દેવના વચનને ફેંકી દઈને પાપ તરફ જતા જીવનોને પણ હજુ પણ પ્રભુ બચાવવાની ઈચ્છા રાખે છે. અને માટે વાલાઓ, 15મી કલમમાં યુનાએ આવું કીધું. એમ કહીને તેઓએ યુનાને ઉચકીને સમુદ્રમાં ફેંકી દીધો. કારણ કે યુનાએ પોતે કીધું 12મી કલમમાં, તેણે તેઓને કહ્યું, મને ઉચકીને સમુદ્રમાં ફેંકી દો. ભલાઓ, આપણા જીવનમાં એવા સમયો આવે કે જ્યારે આપણે લોકોને એવું કહીએ કે એક કામ કરો, મને ઉચકીને ફેંકી દો. આઈ એમ ગુડ ફોર નથિંગ. મારું જીવન સારું નથી, હવે મારાથી જીવાય એમ નથી, બહુ મુશ્કેલીઓ છે, કહી શકાય એમ નથી અને સહી શકાય એમ નથી. બાહ્ય આંતરિક એ પહેલા આપણે પ્રભુનું વચન સાંભળીએ એ બહુ જરૂરનું છે. આપણે લોકોને એમ કહીએ કે તમે મને ઉચકીને ફેંકી દો તો સારું. એ પહેલા પ્રભુનો જે ધીરો મીઠો પ્રેમી અવાજ આંસુઓ સાથે આવી રહ્યો છે, મારા દીકરા, તું મારું સાંભળ. આપણે એ સાંભળીએ એ બહુ જરૂરનું છે. મારા જીવનમાં પણ એવા સમયો હતા કે જ્યારે હું પ્રભુથી દૂર ભાગતો હતો. મારા જીવનમાં પણ એવા સમયો હતા કે જ્યારે કોઈ મને સામેથી ફોન કરે, આજે બાઇબલ અભ્યાસમાં આવશો? અને હું કહીશ હા, અત્યારે જ આવીશ, અને પછી હું નહીં જાઉં. કોઈ મને SMS મોકલે અને કે આજે તમે આવશો, આટલા વાગે આપણી કોટેજ મીટિંગ છે, અને બધું જાણ્યા છતાં હું એમાં ના જાઉં. અને છતાં પણ ઈશ્વરે મારી સાથે વાત કર્યા કરી. અને એક દિવસ એવો આવ્યો કે જ્યારે મેં મારા પ્રભુની વાત સાંભળી. અને માટે આજે હું તમારી આગળ અહીંયા આગળ ઊભો છું. અને માટે જો તમે પણ કદાચ પ્રભુથી દૂર ભાગી રહ્યા છો, સાંભળો છો, પ્રભુ વાત કરી રહ્યા છે, પણ બસ
આપણે આંખ અને કાન બંધ કરીને નથી સાંભળવું. મારે પ્રભુની હજૂરમાંથી ભાગી જવાના માટે આપણે મહેનત કરી રહ્યા છીએ. અટકી જજો વાલો, કારણ કે પ્રભુને તમારી જરૂર છે અને તમને પ્રભુની જરૂર છે. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, ફિલિપી 2:13 કોઈ વાંચશો? ફિલિપીનો પત્ર તેનો 2 અધ્યાય અને 13મી કલમ. હજુ જોરથી કોઈ વાંચશો? બધાને કેમ કે જે પોતાની પ્રસન્નતા પ્રમાણે તમારામાં ઈચ્છવાની તથા કરવાની પ્રેરણા કરે છે તે તો દેવ છે. ઈશ્વર તમારામાં કેવી ઈચ્છા હોવી જોઈએ અને તમે શું કરો એ કરવાની પ્રેરણા કર્યા કરે છે. ઈશ્વર છે. ઈશ્વર આપણામાં એવું કામ કરવા માંગે છે કે તમારામાં ઈચ્છવાની અને પ્રેરણા કરવાની પ્રેરણા કરે. આ ઈશ્વર કામ કરી રહ્યા છે. ઈશ્વર મારામાં ઈચ્છવાની ઈચ્છા મૂકી રહ્યા છે અને કરવાની પ્રેરણા મૂકી રહ્યા છે, અને તો પણ આપણે ભાગી રહ્યા છીએ. ઈશ્વર વિચારો મૂકી રહ્યા છે, તું આવું કર, તું મારા માટે આવું કર. મને આ સર્વશક્તિમાન ઈશ્વરના વચનની કંઈ પડેલી નથી. એ માટે પ્રભુ ફરીથી આપણને કહે છે, યશાયા 30:15 અને 16 કોઈ વાંચશો? પ્રભુ યહોવા ઇસ્રાએલનો પવિત્ર દેવ કહે છે કે પાછા ફરવાથી ને શાંત રહેવાથી તમે તારણ પામશો. શાંત રહેવાથી તથા શ્રદ્ધા રાખવાથી તમને સામર્થ્ય મળશે. પણ તમે એમ કરવા ચાહ્યું નહીં. ઉલટું તમે હા, તમે તો ઘોડે સવાર થઈને નાસી જવાના, તે માટે તમે નાસશો જ. અને તમે કહ્યું કે અમે વેગવાન ઘોડા પર સવારી કરવાના, તે માટે જેઓ તમારી પાછળ પડનારા છે તેઓ પણ વેગવાન થશે. આ વચન મેં તમને ઘણી વાર આપ્યું છે. શાંત રહેવાથી ને શ્રદ્ધા રાખવાથી તમે સામર્થ્ય પામશો. તમને બહુ જ બળ મળશે. શાંત રહેવાથી ને આ જીવતા દેવ પર વિશ્વાસ રાખવાથી યુ વિલ ગેટ સ્ટ્રેન્થ. તમને જીવનનું એક બળ મળશે, જીવન જીવવાના માટે, કામ કરવાના માટે, મુશ્કેલીઓનો સામનો કરવાના માટે, નિંદા અને સતાવણી અને તુચ્છકાર ને માંદગી ને પ્રશ્નો ને ખોટ સહન કરવાના માટે. પણ ઈશ્વર કહે છે કે તમે એમ કરવા ચાહ્યું નહીં, પણ તમે એમ કહ્યું કે અમે ભાગવાના, અમે વેગવાન ઘોડા ઉપર ભાગવાના. તો ઈશ્વર કહે છે કે હું તમારી પાછળ એવાઓને લગાવીશ કે તેઓ તમને ઓર ભગાવશે, એટલે તમે આ જિંદગીમાં ભાગ્યા જ કરશો. તમને કદી શાંતિ નહીં મળે, તમને કદી શાંતિ નહીં મળશે. એ માટે આજે પ્રભુ ફરીથી કહે છે, પાછા ફરો. શાંત રહેવાથી ને શ્રદ્ધા રાખવાથી તમે સામર્થ્ય પામશો. જો હું યુનાની જેમ ભાગી રહ્યો છું, પ્રભુની હજૂરમાંથી, પ્રભુના વચનમાંથી, હું પોતે પ્રબોધકોની ટોળીમાંનો એક છું. હું જાણું છું કે કોરી ભૂમિ ને સમુદ્રનો બનાવનાર ઈશ્વર એનો હું ભક્ત છું, અને તો પણ હું ભાગી રહ્યો છું. બાઇબલ છે મારી પાસે, ભજન સંગ્રહ છે, સંગત છે, મિત્રો છે, સેવકો છે, અને છતાં હું જાણી જોઈને મારે પ્રભુની ઈચ્છા પ્રમાણે કરવું નથી. તો વલાઓ, આપણે ખોટી દિશામાં જઈ રહ્યા છીએ. આ પ્રભુ પ્રેમથી બોલાવી રહ્યા છે, પાછા આવી જાઓ. બહુ સમય થયો, તમે હવે થાકવા લાગ્યા છો. મારી વાણીને ના કહી કહીને તમે થાકી રહ્યા છો, તમે વૈતનું કરી રહ્યા છો, ભારથી લદાઈ ગયા છો. પાછા આવો, હું તમને વિસામો આપીશ. મને તમારી જરૂર છે, અને વાસ્તવિકતા એ છે કે મને પણ પ્રભુની જરૂર છે.
2 કામ. નંબર 1, આપણે પસ્તાવો કરી લઈએ. વી મસ્ટ રિપેન્ટ. આપણે આપણા મનમાં પ્રભુની આગળ પ્રાર્થના કરી લઈએ, પ્રભુ મને માફ કરો. યુના પ્રભુ તો કે માછલીના પેટમાં 3 રાત અને 3 દિવસ એ ગંદકીમાં, એ ચીકણી જગ્યામાં પછી પ્રાર્થના કરી. જ્યારે કોઈ રસ્તો ના દેખાયો, આપણી પાસે હજુ રસ્તો છે. પસ્તાવો કર્યા આપણે પ્રભુને કહીએ, પ્રભુ હું તમારાથી દૂર નહીં જાઉં, માફ કરી દો મને. હું તમારાથી ભાગી રહ્યો છું. હું જાણી જોઈને તમારી વિરુદ્ધ જઈ રહ્યો છું. તમારી વાણી તો મારી પાસે આવે છે, પણ મેં મારા કાન બંધ કરી રાખ્યા હતા. મને માફ કરી દો. વી મસ્ટ રિપેન્ટ. આપણે પસ્તાવો કરવાની જરૂર છે. નંબર 2, આપણે એક સ્વાર્પણ પ્રભુને આપવાની જરૂર છે. આપણે એક નિર્ણય લેવાની જરૂર છે. પ્રભુ હવેથી હું તમારાથી દૂર નહીં જાઉં. હું આ મારું બાઇબલ વાંચીશ. ઓવર ટાઈમ હતો, પરીક્ષા હતી, માંદગી હતી, પ્રસંગો હતા, રજાઓ હતા, ફરવા જવાનું હતું. કેટલા બધા કારણોસર મેં બાઇબલ નથી વાંચ્યું. હું આજથી મારું બાઇબલ વાંચીશ અને હું કોઈક એક સંગતમાં નિયમિત જઈશ. કોટેજ મીટિંગમાં પ્રભુએ આપણને કેટલી બધી કોટેજ મીટિંગો આપી છે. હું કોઈક એક કોટેજ મીટિંગમાં નિયમિત જઈશ. હું વિશ્વાસીઓની સંગત કરીશ. મારો ક્વાઇટ ટાઈમ, મારું બાઇબલ વાંચન બીજાઓની સાથે વહેંચીશ. બીજાઓને માટે હું પ્રાર્થના કરીશ. મારે પ્રભુની સાથે રહેવું છે, મારે પ્રભુને માટે જીવવું છે. મનમાં આપણે એક સ્વાર્પણ આપીએ. કદાચ તમારા દીકરા કે દીકરીઓ પ્રભુથી ભાગી રહ્યા છે, તેઓના માટે પ્રાર્થના કરી લો. આજે તમારું કોઈ કુટુંબીજન ભાગી રહ્યું છે. કદાચ તમે મંડળીમાંથી કોઈને ઓળખો છો કે જે ભાગી રહ્યા છે, તો પ્રાર્થના કરી લો. અને આજે આપણે મધ્યસ્થી કરવાના છે આ 2 બાબતને લીધે. આ સમયે તમને એક કાર્ડ આપવામાં આવશે. એ કાર્ડમાં પ્રાર્થના લખેલી છે. એ તમારા માટે, તમારા બાળકોને માટે, તમારા કુટુંબીજનોને માટે, તમારા ઓળખીતાઓને માટે તમે પ્રાર્થના કરી લો. પ્રભુ અમને આવા બનાવો. પ્રભુ અમે ભાગી રહ્યા છીએ. આ કાર્ડ કદાચ કોઈકની પાસે આવ્યા હશે, નહીં આવ્યા હોય તો આજે લો અને પ્રાર્થના કરો. 2 પ્રાર્થના કરવાની રહેશે. નંબર 1, આપણે પસ્તાવો કરીએ. આપણે પસ્તાવો કરી લઈએ. પ્રભુ વચન મારી પાસે આવે છે, પણ હું ભાગી રહ્યો છું. મને ઇબ્રાહિમ જેવો તમે બનાવો. તમે પ્રાર્થના કરી લો કે પ્રભુ મને દાઉદના જેવો બનાવો. તમે પ્રાર્થના કરી લો કે પ્રભુ મને તમારી ઈચ્છા પ્રમાણે જીવનાર બનાવો. અને બીજી બાબત કે જો તમારા દીકરા ભાગી રહ્યા છે, તમારી દીકરી ભાગી રહી છે, તમારા પડોશી, તમારા ઓળખીતા ભાગી રહ્યા છે, યુ મસ્ટ પ્રે ફોર ધેમ. અને જ્યારે આ કાર્ડ આપણા હાથમાં આવે, આપણે પ્રાર્થના કરીએ આપણા પોતાના માટે. પ્રભુ મને આવી વ્યક્તિ બનાવો. આપણે પ્રાર્થના કરીએ, પ્રભુ મારા દીકરાને તમે આવી વ્યક્તિ બનાવો. તમારા પૌત્ર છે, તમારી પૌત્રી છે, તમે પ્રભુની આગળ થોડો સમય નમી રહો અને તમે પ્રાર્થના કરો, પ્રભુ મારા દીકરાને, મારા પૌત્રને, મારી પૌત્રીને તમે આવી બનાવો. અને આપણે પ્રભુથી ભાગવાનું બંધ કરીએ, પ્રભુથી દૂર જવાનું બંધ કરીએ, પ્રભુને ના પાડવાનું બંધ કરીએ. અને આ સમય એ મધ્યસ્થીનો છે. આપણે બધા વ્યક્તિગત રીતે આંખો બંધ કરીને પ્રાર્થનામાં નમી રહીશું.
પ્રાર્થનામાં ચાલુ જ રહીશું. આપણે આપણા બાળકોને માટે જ્યારે પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે ઇબ્રાહિમના જેવો વિશ્વાસ આપણે આપણા બાળકોને માટે, આપણા પોતાના માટે પણ માંગીએ. કશું પણ જાણ્યા વગર પ્રભુનું વચન સાંભળીને એ ચાલી નીકળ્યો. આપણે માંગ્યા છે. પ્રભુ, મારા બાળકને તમે અનોખના જેવી સંગત આપો, એવું મન આપો પ્રભુ. મુસાના જેવી નમ્રતા, તારા લોકને વિરુદ્ધ તું જો જાય તો મારું નામ જીવનના પુસ્તકમાંથી કાઢી નાખ. એવા શબ્દો બોલનારા બાળકને તમે બનાવો. કેટલી બધી વ્યવસ્થાઓ અને કેટલા બધા ભૌતિક સાધનો છતાં પણ યુસુફ પવિત્ર રહ્યો. પ્રભુ, મારા બાળકોને એ પવિત્રતાને સુંદરતા આપો. પ્રાર્થના કરીએ આપણે. દાઉદના જેવી સંગીતનો પ્રેમ અને સમુએલના જેવી અધીનતા માંગી લઈએ. સુલેમાનની પાસે જે જ્ઞાન હતું એવું જ્ઞાન કે જે તારા મહિમાને માટે વાપરી શકે. પ્રભુ, એ જ્ઞાન નહેમિયા જેવી આગેવાનીના ગુણો, દાનિયેલના જેવી પ્રાર્થનાનું મન પ્રભુ આપે. આજે આપણે માંગીએ. જુવાનો જેવો ઉત્સાહ સાદ્રાક, મેસાક અને અબેદનગો જેવો પ્રભુ, અમારા બાળકોને દર્શન તું પૂરું પાડ. જે યશાયા પ્રબોધકને ત્યાં આપ્યું સહનશીલતા કે જે અય્યુબમાં હતી, નાથાનના જેવી નિર્દોષતા, એ કનાની સ્ત્રીના જેવો વિશ્વાસ પ્રભુ પૂરો. અને યોહાનના જેવો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યેનો પ્રેમ. જેણે ઈસુ ખ્રિસ્ત પછી પ્રથમ વખત એવા શબ્દો બોલ્યા કે પ્રભુ, આ લોકો જે કરે છે તેની તેઓને ખબર નથી, માટે તું માફ કરજે. સ્ટેફનના જેવો માફીનો આત્મા પ્રભુ આપે આપણા બાળકોને. ફિલિપના જેવી મિશનરી સુવાર્થિક બનવાની ઈચ્છા પ્રભુ કરે. આજના આ સમયમાં જગત મધ્યે ઉભા રહીને એમ કહેવાના માટે કે પાપથી પાછા ફરો અને અનંત જીવનનો માર્ગ ઈસુ ખ્રિસ્ત પાસે છે, એવી હિંમત, પાઉલના જેવી હિંમત પ્રભુ આપણા બાળકોને આપે. આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે અને અમારા બાળકો તમારા વચનથી દૂર નહીં ભાગ્ય. પ્રભુ, અમને એક કાન આપો અને એ કાન પછીની અધીનતા આપો કે અમે તમારા વચનોને સાંભળીએ. મારા પોતાના માટે પ્રાર્થના, વ્યક્તિગત રીતે મારા પોતાના વ્યક્તિગત જીવનના માટે પ્રાર્થના.
પ્રભુ, હું ક્યારે પણ તમારું વચન સાંભળીને ભાગું નહીં. મને તમારા વચનો સાંભળવાનો કાન આપો, એને અધીન થવાનું મન આપો, અને અમલ કરવાના માટે પ્રભુ તમારી દોરવણીને આધીન થવાના માટે પ્રભુ પ્રભુ મારા કુટુંબના એક એક વ્યક્તિઓને માટે કે જેઓ પ્રભુ તમારા વચનથી ભાગે નહીં, પણ વચન પ્રત્યેનો પ્રેમ આપો પ્રભુ. એ વચન પ્રત્યેની અધીનતા આપો. એવા જીવનો પ્રભુ મારા કુટુંબમાં છે કે જેઓ તમારા વચનને અધીન થતા નથી. પ્રભુ તમે તેઓને તમારી ગમ ફેરવો. દરેક તોફાનોની ઉપર જે મારો પ્રભુ છે એ પ્રભુની પાસે આપણે માંગી લઈએ. આજે પણ એવી કેટલી બાબતો છે કે જે મને મારા કુટુંબને સંગતમાં જતા રોકે છે. પ્રભુને કહીએ, પ્રભુ તેની ઉપર તમે છો. ભક્તિ સભાની સંગત અને કોટેજ મીટિંગની સંગત, બાઇબલ અભ્યાસની સંગત, દરેક સમય એ એની આધીનતામાં છે, એના નિયંત્રણમાં છે. આપણે માંગી લઈએ, પ્રભુ એ સમય મને આપો સંગતને માટે. પ્રભુ રહી. જ્હોન વેસ્લીના મમ્મી એ પોતાના બાળકોના માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરતા. સુસાના વેસ્લી અને એમના બધા જ બાળકો પ્રભુમાં મોટા મિશનરી અને આગેવાનો બન્યા. આપણે આપણા બાળકોને માટે આ પવિત્ર મંદિરમાં માંગી લઈએ. અમારા જીવતા અને કૃપાળુ પરમેશ્વર પિતા, અમે અત્યારે તમારી હજુરમાં છીએ ત્યારે અમે ખરેખર અમારી જાતને ધન્ય સમજીએ છીએ, કારણ કે તમે અમને તક આપી છે તમે તમારી આગળ નમી શકીએ. તમે જે પ્રાર્થનાનો બોજ આપ્યો, તમારો આભાર. અને વાલા પ્રભુ, મારી પ્રાર્થના છે કે તમારા બાળકોએ કરેલી એ વિનંતીઓને તમે માન્ય રાખજો. તમારામાં પ્રભુ તે પૂરી કરજો. તેઓએ જે વિનંતી કરી છે પ્રભુ, એ વિનંતીનો જવાબ તમે આપજો. અને પ્રભુ, એમ થાય કે દરેક જીવનો તમારામાં વૃદ્ધિ પામતા જાય, અને એક એક જીવન કે જે આ છેલ્લા સમયમાં મિશનરી મનનું હોય, એક એક જીવન કે જે તમારી વાણી સાંભળનારું હોય અને તેને સાંભળીને મૂકી રાખનારું નહીં પણ તેને પાળનારું હોય, અને એક એક જીવન કે જે તમને માન આપનારું, તમને મહિમા આપનારું અને લોકોને બચાવનારું હોય. પ્રભુ, એવી કૃપા માંગુ છું. પ્રભુ, મારી પ્રાર્થના છે કે જેઓને માટે વિનંતી કરવામાં આવી છે સર્વના જીવનોમાં પ્રભુ એ પસ્તાવાનો આત્મા તમે રેડો અને તેઓ પાછા ફરે, તમારી ગમ જુએ, અને પ્રભુ એક ખાલીપણાના અનુભવમાં આવીને એ ભરપૂરીપણાના આશીર્વાદ તરફના રસ્તા પર તેઓ દોડે. પ્રભુ, એવું તમે થવા દો, અને ખ્રિસ્ત ઈસુમાં જે ભરપૂરીપણું છે તે તેઓ સર્વ પ્રાપ્ત કરે, કારણ કે તમારી ઈચ્છા છે કે કોઈનો નાશ ન થાય પણ સર્વ બધા જ બચી જાય. એ માટે પ્રભુ, આ મારા વાલાઓની પ્રાર્થનાઓને તમે સાંભળજો. અમારી આ વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માન્ય કરો બાપ. આમીન.